ક્યાંના છો? બધા વાપીના છો એમ ને? આપણે દાહોદ. આપણે ક્યાંના છો? આપણે બધા સાથે જ છો. ઓકે, આપણે ક્યાંના છો? આપણે ભરૂચ. ભાઈ અત્યારે છે ને સમયની વાત કરું તો ફીટ 1 વાગ્યો છે ને અત્યારે છે ને અલગ અલગ આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લાના મેમ્બર્સ મળી ગયા છે. આ બધા જો એક અહીંયા છે આપણી ફેમિલી, એક અહીંયા ભાઈ છે, પછી આમ છે, અહીંયા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. તમે બધા જે આવ્યા જ છો ને, તમે નીચે જાવ છો, તમે ઉપર જાવ છો, અને તમે નીચે જાવ છો, તમે ઉપર જાવ છો. ઓકે, થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ સો મચ. અને વાતાવરણની વાત કરું તો જો ખાલી વાદળ જે જાય છે ને એકદમ ધૂંધલું થઈ ગયું છે. અને મને દાદા શું કમેન્ટ કરે કે ખબર કે તમે ધૂંધલું બોલો ને બહુ મસ્ત બોલો છો. ખબર નહીં કેવો હવે. બાકી એ ભાઈ પણ હતા. ભાઈ જય શ્રી કેદાર, બધા સાથે જ છો ને? અરે વાહ ભાઈ વાહ. સામેનો પહાડ, અહીં સામેનો એકદમ પહાડ છે, પહાડ નથી દેખાતા, એટલું ધૂંધલું થઈ ગયું છે. આ સાઈડ ક્લોઝ છે, એકદમ વ્હાઈટ થઈ ગયું. જો તમે દેખાય ને, વાહ, ઇન્ડિયન ફ્લેગ કેટલો મસ્ત દેખાય નહીં. જો બાકી યાત્રીની સંખ્યા જોશો ને તો સાવ મીડિયમ થઈ ગઈ છે, ખબર નહીં કેવી રીતે. ને આમ જુઓ, નીચેની જવાની સંખ્યા વધારે છે, આવવાની સંખ્યા હાવ ઓછી છે. બાકી ભાઈ કઈ વધારે અપડેટમાં નથી. મસ્ત મજાની યાત્રા ચાલુ છે. અને હવે યાત્રા જે પણ કરે છે ને આરામથી કરજો, કેમ કે હવે વરસાદનો કઈ માહોલ નહીં આવે, ખાલી યાત્રીની ભીડ વધી જશે. હા, એક થોડી ખચ્ચરની પ્રોબ્લેમ રહેવાની છે, પણ કઈ ટેન્શન લેવામાં વરસાદ લગભગ નહીં આવે, કેમ કે એટલા દિવસથી વરસાદ આવ્યો નથી. હવે જે છે યાત્રા ચાલુ થશે.